આજથી ધોરણ 10-12ની સીબીએસઈ બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે। રાજ્યના 75,000 જેટલા વિદ્યાર્થીઓ સીબીએસઈ બોર્ડની પરીક્ષા આજે આપવાના છે। દેશભરમાંથી 42 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે। સીબીએસઈ બોર્ડ દ્વારા 9,842 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ગત વર્ષની સરખામણીએ 2 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ રાજ્યમાં ધોરણ 10ના 43,000થી વધુ વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે। રાજ્યમાં ધોરણ 12ના 32,000થી વધુ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવાના છે। અમદાવાદના 21 કેન્દ્રો પર 14,281 વિદ્યાર્થીઓ નોંધાયા છે। તો વડોદરાની વાત કરીએ, વડોદરામાં 10 કેન્દ્રોમાં 8,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। સવારે 10 વાગ્યા બાદ પરીક્ષા ખંડમાં એન્ટ્રી નહીં મળે। ગેરરીતિ અટકાવવા માટે સીસીટીવીથી વોચ રાખવામાં આવી છે। 240 જેટલા વિદ્યાર્થીઓ દીઠ એક સીસીટીવી મોનિટરિંગ ઓફિસર છે। રિઝલ્ટ જાહેર સુધી સ્કૂલે રેકોર્ડિંગ રાખવું પડશે। તો આજથી સીબીએસઈ બોર્ડની એક્ઝામ શરૂ થવા જઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓને પોતાનો જે સ્કૂલનો યુનિફોર્મ છે તે પહેરવી એ હવે ફરજિયાત થઈ ગયું છે। સીબીએસઈ પરીક્ષાને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। સવારે 10 વાગ્યા પછી કોઈ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે નહીં। સ્ટેશનરીની વસ્તુઓ પારદર્શક પાઉચમાં લાવવી ફરજિયાત કરવામાં આવ્યું છે। પાણીની બોટલ પણ પારદર્શક પાણીની બોટલ જ હોવી જોઈએ। આ સાથે મેટ્રો કાર્ડ, બસ પાસ, પૈસા પરીક્ષા કેન્દ્રમાં અલાઉડ નથી। કોઈ પણ અભ્યાસ સામગ્રી પરીક્ષા કેન્દ્રમાં ન જ લઈ જઈ શકાય। આ સાથે સીસીટીવી ફૂટેજથી નજર રાખવામાં આવી રહી છે।